આવી જાવ, આજ છે આપણો પહેલો દિવસ છે પણ જીટીએ 5માં અને ગુજરાતીમાં ભાઈ મતલબ ભૂક્કા જ કાઢી નાખવાના છે આજે આપણે. મતલબ જીટીએ 5ના એક ન્યૂ સ્ટોરી લાઈન, એક ન્યૂ સ્ટોરી મોડમાં બધા ગુજરાતી ભાઈઓ બહેનોનું સ્વાગત છે. એઝ અ માઇકલ આપણે આ ગેમ રમવાના છીએ અને ભાઈ આજે તો પહેલાં આપણે સિટી ફરવાના છીએ ભાઈ. સિટી ફરો, બીજો કોઈ કામ ધંધો જ નથી. બીજો કોઈ આપણી પાસે અટાણે કાં નલ્લી નિઠલ્લી બેકાર ગાડી છે જેને તે બદલાવશું આગળ. ચોરી ટકારી કરીને બારવટિયા બનીને આપણે ઘરે કરવાની સારી ગાડી બનાવીશું, પણ અટાણે નહીં ભાઈ, અટાણે નહીં. અટાણે આપણી પાસે પૈસા જ નથી, સમજી ગયા? અટાણે ગરીબ સવી આપણે. આમ જો મોસમ છે યાર, આમ મોજો આવી જાય એમ છે. મજા ન પડી જાય તો ખાલી ગયો. ને આજે આપણે કાંઈ કામ ધંધો છે નહીં. આજે આપણે છે ને આખી સિટી ફરી જ લેવાની છે. શું છે શું નહીં બધું જોઈ જ લેવાનું છે. એ પેલા નવા કપડાં લઈ લે, શું કે નહીં આ સૂટ બરોબર છે. હા આમ જો ભાઈ ઘોડા બોળાની મૂર્તિ લગાડી દીધી છે. તમ તારે બાકાજી કે બોલાવાની જ છે ને આ બુકાટી પડી જો ભાઈ. પણ ચોરી ટકારી કરવી છે નહીં. કોઈ પોલીસવાળા ઘરે આવીને પકડીને વયા જાય ખબર નહીં પડે. એટલે ઇજ્જતથી ભાઈ આપણે આમ જાય છીએ. આવવાનું શું કરવું? આ ગામ હોય ને આ 5 આવા હોય જ, સમજી જજો હું કહેવા માગું. ગામ હોય ને આ 5 આવા હોય જ ભાઈ. હું તો વિચારું કઈ રખડું કઈ બાજુ. આમાં કેવડો મોટો મેપ છે ભાઈ. આમાં કેમ રખડવું? આપણે આમાં આપણી ખુદની સ્ટોરી લાઈન છે, આપણી ખુદની લાઈફ છે. હું કરવું આગળ મતલબ આમ જામો જ પાડી દેવાનો એવી સ્ટોરી તમારો ભાઈ લખવાનો છે. ખાલી જોયા કરજો અને પહેલી વાર આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણો પહેલો જ વિડીયો, પહેલી જ ચેનલનો વિડીયો આપણો જીટીએ 5નો છે. એટલે જામ જ પાડી દેવાના ગુજરાતી કમ્યુનિટીમાં ભાઈ. આજ સુધી કોઈ ગુજરાતી કમ્યુનિટીમાં ભાઈ કોઈ આવો વિડીયો બનાવ્યો છે નહીં. જીટીએ 5ની સ્ટોરી લાઈનનો, ખુદની સ્ટોરી લાઈનનો આપણે પહેલાં સવી અને ઘાત પાડી લેવાના છે, સમજી ગયા? એ બધું ઠીક છે. હું આમાં આટા મારતો હતો અને મારા લેસ્ટરનો ફોન આવ્યો કે ભાઈ જ્યાં હોય ત્યાં જલ્દીથી મારી પાસે આવી જાય, તારું એક અર્જન્ટ કામ છે. હવે લેસ્ટર લંગડાને આપણું શું કામ છે ખબર નહીં ભાઈ. લેસ્ટરને તમે ઓળખતા હોય ન ઓળખતા હોય, જો ન ઓળખતા હોય તો કહી દઉં. લેસ્ટર ભાઈ એક આમ તમે સમજી લો ને તો હેકર છે. એનું કામ જ હેકિંગ ને એ બધું કરવાનું હોય. ચોરી છે, પછી કોઈ મિશન છે, એમાં છે ને બધું માસ્ટર માઇન્ડ લેસ્ટરનું હોય. લેસ્ટર કંઈક ભાઈ આ કરો. લેસ્ટર ઊભા કેમેરા હેક કરી નાખે, ગાડીઓ ગમે આમ ચપટી વગાડે એના કામ કરે, સમજી ગયો? લેસ્ટરનું કામ આ છે. અને મારા મેનો ફોન આવ્યો કે હું તને લોકેશન મોકલું ત્યાં જલ્દીથી આવી જાય, તારું એક કામ છે ભાઈ. હવે લેસ્ટર લંગડાને આપણું શું કામ છે ખબર નહીં. જયા આવી આપણે શું છે એનું શું નહીં. એને મને લોકેશન મોકલી છે આખી એક જગ્યાએ. મેળો બેળો એમ કહેતો હતો, મેળો. એક લોકેશન લગભગ આ જગ્યાની મોકલી છે. ફટાફટ ગાડી અહીંથી વારી લઈ અને ભાગી આપણે લેસ્ટર પાસે. ખબર નહીં હવે લેસ્ટરને શું કામ છે. કંઈક સારું કામ હોય તો સારું. કારણ કે હા હું વિચારું છું કે ભાઈ શોરૂમનું કાંઈક ચાલુ કરી. કારણ કે શોરૂમમાં ભાઈ મજા જ અલગ છે. ગાડીયું અને ભાઈ એકાદી સુપર કાર લઈ આવી આપણે. જે સુપર કાર યાર આવી ગાડીઓમાં શું મજા આવે તમે કયો જોઈએ? હવે આ ગાડી લઈને ફરવામાં ન મજા આવે ભાઈ. લેમ્બોર્ગિની છે, ફેરારી છે, એવું કંઈક ગાડી હોય તો ફરવાની મજા આવે. આ તો કોમન ગાડી થઈ ગઈ જો વાહ લઈ આવે. કોમન ગાડીની રેર ગાડી લાવવાની છે આપણે લોસ સેન્ટોસમાં, સમજી ગયા? લોસ સેન્ટોસમાં ભાઈ માઇકલ ડિસેન્ટાનું નામ હોવું જોઈએ. નહીં ભાઈ માઇકલ ડિસેન્ટા હતો એમ. હાલો જલ્દી પૂગવી લેસ્ટર પાસે. શું છે ભાઈ એને કે તારે કામ શું છે એ કે ભાઈ ગાડી ભગાવતા આપણે પૂગવાના છે લેસ્ટર પાસે. અને ભાઈ અહીંયા તો ગાડી હકાવી ભાઈ અઘરી પડી ગઈ ભાઈ મને તો. લ્યો હજી બોલી રહ્યો ને ત્યાં કંકુરના થઈ ગયા ભાઈ. જલ્દી ભગાવી જોઈએ ભાઈ અહીંથી મારે. ક્યાં છે લેસ્ટર લંગડો ક્યાં ગયો? હાલે મટી ગયો. માઇકલ આવી ગયો. બાકાજી કી બોલાવી દે. બાકાજી કી બોલાવવાની છે આપણે અહીંયા. લગભગ નીચે છે. ક્યાં છે એને ગઈ? એને આ જ લોકેશન આપી લગભગ મને. હા આજ તો લોકેશન મોકલી એને મને. એ રહ્યો હા છે. અરે નકટા કે તો ખરી હું અહીંયા છું. હાલો તો મારી આની યારે વાત થઈ ગઈ છે ને આ લંગડો મને એમ કહે છે કે ભાઈ લોસ સેન્ટોસમાં એક કોઈક સેલિબ્રિટી કરીને એવું કંઈક છે. કોઈક સેલિબ્રિટી કરીને લોસ સેન્ટોસમાં આવ્યો છે અને આની પાસે વાવડ પૂગી ગયા છે અને એની પાસે 4 થી 5 સુપરકાર છે. સુપરકારનું નામ કંઈક સારું જ હતું. સુપરકારનું નામ આ લંગડાએ હું લીધું મને કંઈ ખબર પડી નહીં. પણ સુપરકાર કે આમ મતલબ જામો પાડી દે એવી સુપરકાર છે. હવે એ વિચાર એનો એમ છે કે તું ફ્રેન્કલિન અને ટ્રેવર જઈ અને એ સુપરકાર આજ સાંજે મતલબ અત્યારે તો સવાર થઈ છે, આજ સાંજે જઈને એ સુપરકાર ચોરી આવો. હવે એને વિચારવાનો ટાઈમ આપ્યો છે કે તું વિચારી લે. જો તું આ કામ કરવા રેડી હોય તો મને ફોન કરીને પાછો જવાબ દઈ દેજે.
એમાંથી સુપર કારમાંથી તને ગમે એક તાર જે જોતી આવી છે ને એક એ હું તને આપી દે. 5 સુપર કાર છે, 5 કા 4 એવી કંઈક છે. એમાંથી એક તને જે ગમે એ આપી દે, બાકી લેસ્ટરની. હવે આ તો ભાઈ સરાસર નાગાઈ છે કે નહીં? તમે જ વિચારો. 5 સુપર કાર ચોરવાય આપણે જ આવી, ત્યાં બધાને મારવાય આપણે, ચોરવી આપણે, મારવી આપણે, ને છેલ્લે આપણને મળે એક જ. આ એ વાત બરોબર છે કે ભાઈ એને લોકેશન કાઢી એવું બધું કર્યું. જોઈએ હવે એને લોકેશન મને મોકલું છે. હું તો કહું કરી જ લેવાય. એક સુપર કાર તો મફતમાં મળે જ છે ને આપણને, શું વાંધો છે? અને એ કે સુપર કાર જે 5 સુપર કાર છે એ લિબર્ટી સિટીથી ઇમ્પોર્ટેડ કરાવેલી સુપર કાર છે. અહીંની એકેય સુપર કાર નથી. એટલે એવું નહીં કે આ રોડ એ સુપર કાર આમાં રોડ ઉપર ફરતી તમને મળશે. એ સુપર કાર એકડો સુપર કાર છે. એણે એમ કીધું કે એ જે 4 યા 5 મને કંઈ સમજાણું નહીં. 4 થી 5 સુપર કાર છે. મારા હારા ઝબડી નાખી જાય ને. 4 થી 5 જે સુપર કાર છે, ચારે એ બધી લિબર્ટી સિટીથી ઇમ્પોર્ટેડ કરાવેલી છે. અને એ અહીંયા પોતાના હાટું ફેરવવા હાટું લાવ્યો છે. અને એને અહીંયા લિબર્ટી આપણે લોસ એન્ટોસમાં કંઈક ઘર છે ત્યાં પાર્ટી ખોદે રાખેલી છે. એણે કીધું ખાંજે જઈ અને બાકાજી કી બોલાય આવો. તો આપણો વિચાર છે શું કરી લોકેશન મને કંઈક અહીંયા ક્યાંક કીધું, હવે ખબર ન પડી આમાં ક્યાંક છે લોકેશન. હાલો ઘરે જઈને અને વિચારી શું કરવું છે. એને ફોન કરીને પાછું કહી મારો તો વિચાર છે કરી જ નખાય ભાઈ, કંકુના કરી જ નાખો. સામે આવીને સુપર કાર એક એવી આવે છે આપણા હાથમાં, તો હું તો કહું બાકાજી કે બોલાય જ નાખવાની હોય. તો પહેલાં ઘરનું લોકેશન માર્ક કરી લઈ, ત્યાં જાય એની પાસે, પછી એને ફોન કરીને કહી દઉં કે હા ભાઈ આપણું કરો કન્ફર્મ, આપણે આવીશું સાંજે બાકાજી કે બોલાવવા. સમજી ગયા? આવા જ ખૂટતા નથી, આવા જ ખૂટતા નથી. તમારે 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાવ. જરૂર તો અત્યારે મારે છે ભાઈ 100 ગ્રામ ખીચડી ખાવાની. ભાઈ હવે જલ્દીથી ભાગવી આપણે. પહેલાં તો ભાઈ ગાડી ભગાવતા પૂગવાના છવી આપણે આપણા ઘરે પૂગવાના છવી. અને ગાડીને કરી પાર્ક અને લેસ્ટર વાત કરી અને પછી સાંજે થઈ જાય તૈયાર ભાઈ. કારણ કે આજ તમારો ભાઈ બાકાજી કી બોલાવો વયો જવાનો છે 5 સુપર કાર લેવા. જોઈ શું થાય. કોઈ નથી આવ્યું ભાઈ, એકલો જ છો મારા વાલા, તું એકલો જ છો. હાલો લેસ્ટરને હબા ફોન કરી દઈ. અને આ ગેમ કેમ લેક થવા માંડી ભાઈ? ના કાંઈ નહીં હો ખોટી ભાઈ. ક્યાં ગયો લેસ્ટર ગયો? હાલો કરવા માંડો. હવે પેલા કપડાં બદલાવા જો હે, પેલા નમૂનાને ફોન કરીને વાત કરી લઈ. હાલો આ નકટારે વાત થઈ ગઈ છે અને કન્ફર્મ કરી નાખ્યું છે. એણે કીધું કે હું અંદાજે 1-2 વાગ્યા ટુકડો જાય. કેમ કે એના હે ને ભાઈ પોલીસવાળા હારે થોડાક સંબંધ સારા છે અને મિલિટરીવાળા હારે સંબંધ સારા છે. કારણ કે ઇમ્પોર્ટન્ટ બંદો છે અને લિબર્ટી સિટીનો સેલિબ્રિટી છે કોઈ. એટલે એ કે સાંજે જાજે તું, સાંજે 1 વાગ્યા ટુકડો એને ટાઈમ દીધો અને કપડાં બદલીને જાજે, વળતા નહીં એવી રીતે જાજે. એમ ઓળખાઈ ન જાવો જોઈએ ભાઈ આ તું જ છો. એટલે ભાઈ પેલા કપડાં મારે ગોતવો જોઈએ. અને ભાઈ માર્ક છે નમૂના પાસે. હાલો આ માર્ક છે. અરે તો જ આમો પડી ગયો લ્યો ને ભાઈ. એક આ પહેરી આ પેન્ટ, આ પહેરી લ્યો. હવે કોણ વર્તે? માઇકલ છે. હાલો ઘડી ખુઈ જાય ને પાછા સાંજે ફૂટ બરાબર. કેટલા વાગ્યા? 14 એટલે 12 ને 2 થયા સમજી લ્યો. હજી તમારે 12 કલાક હોવાનું છે. હોઈ જાય અને ઉઠી ભાઈ 1 વાગ્યા ટુકડા અને પછી જાય વાં. સમજી ગયા? હાલો ભાઈ આપણે ઉઠી ગયા છે અને અંદાજે કેટલા વાગ્યા છે? કેટલાક વાગ્યા છે? 1:34 ભાઈ. અડધી કલાક આપણે ખુદ લેટ હાલી જવી. આપણે ફટાફટ નીકળવું જોઈએ અને જવું જોઈએ લેસ્ટર. મને જે લોકેશન આપી હતી ને લોકેશન ઉપર, કેમ કે ભાઈ ઓલરેડી આપણે અડધી કલાક લેટ છવીને અને જેટલું મોડું કરીશું ને એટલો આપણને ભાઈ ફાયદો નથી ભાઈ. અને ગાડી મારે આ નહીં લેવી પડે. ગાડી ક્યાં જ લઈ જાય, ગાડી આવડિયા જ લઈ જાય. હાલો જલ્દી ગાડીમાં બેસી જાય અને નીકળી બાજુ અને જોઈ ભાઈ. પહેલાં તો જોવું જોઈએ સિક્યુરિટી કેટલી છે. પહેલાં મારા પાસે ગનું છે ને. હા ભાઈ ગનું છે. હવે ત્યાં જઈને કંઈક ખબર પડી ગનું તો છે નહીં હાથમાં. હું મુઠ્ઠીએ બાજશું. વાર ભાઈ વારો ઠોકા પીટી નહીં, ડાયરેક્ટ વાળો નીકળો. લોકેશન ક્યાં હતી? અરે આ એ લોકેશન છે. એને લોકેશન મોકલી દીધી છે. વાહે છે ભાઈ, વાહે છે. મારું એટાણે ફરી ગયું લાગે છે ભાઈ. પહેલાં તો મારે ભાઈ સુપર કાર જોવું છે. સુપર કાર એની પાસે કઈ છે? 4 યા 5 સુપર કાર એવું લેસ્ટરે મને કીધું છે. કેમ કે લેસ્ટર એના સીસીટીવી હેક કરીને જોયું હતું બધું. અને એની જોકે લેસ્ટરને 3-4 દી અગાઉથી ખબર હતી કે એવડે અહીંયા આવવાનો છે, પણ એ નથી ખબર કે સુપર કાર ને એવું બધું એનો માલ સામાન લઈને આવવાનો છે. નકર તો એ પહેલાં જ આપણને કહી દે કે ભાઈ અહીંયા આવવાનો છે. આપણે બાકી પહેલાં જ પ્રી પ્લાન હોતી એવડે આવો તે બાકાજી બોલાવી નાખત. પણ હવે અચાનક જ એને ખબર પડી કે એવડે સુપર કાર હોતે લઈને આવ્યો હોય. ને સુપર કાર બધી ઇમ્પોર્ટેડ સુપર કાર છે. કે તને
અહીંયા જોવા મળે એમ છે નહીં. આવી રહ્યું, આ જ છે, આ જ છે, આ જ છે, આ જ છે. એ વાત તો ઠીક. અરે આપણને, અરે ભાઈ મારી 4 મારી ફાટીને 4 થઈ ગઈ. નીકળો અહીંથી, નીકળો અત્યારે ઘડી રહીને આવીશું. નીકળો, હાલો નીકળો હબા રે ભાગવા જ મંડો. અહીંયા ઊભા રહીને કોઈ વેત મારવા નથી ભાઈ. મારા હારા બાખા જીકી જ બોલાવા રેડી થઈ ગયા ડાયરેક્ટ. પહેલાં અહીંયા હતાવવું જોઈએ મારે. મને લાગ્યું મને જોઈને મારવા માંડ્યા કે હું. ફાઇનલ જે છે એમાં જ સુપર કાર. હવે મારે છે ને પાર્યું ટપીને જવું જોઈએ, કેમ કે એમ તો ભેગું નહીં થાય. આ લગભગ અહીંયા રોડ ઉપર ઊભા રહી ગયા છે. કાંઈ નહીં, હું તો અહીંથી જરાક નીકળતો હતો. હમું દેખાય નહીં આપણું ઘર. આવી જાઓ ચા પાણી પીવા, સમજી ગયા. હલવી દે ભાઈ આ તો ક્યારેક ના આપણને. ભાઈ મારે વાંહેથી જવાનો રસ્તો ગોતવો જોઈએ. આગળથી તો કોઈ રસ્તો મને દેખાતો છે નહીં, કારણ કે અહીંયા જો ને 4 ઊભા છે. આ કેમ ભેગું કરી લેવું ભાઈ? આમાં મારા હારા જોતા જ ડાયરેક્ટ બંદૂકો વાળી ચાલુ કરી દે. લગભગ અહીંથી ટપાઈ જાય, કારણ કે સામે ઊભા છે. ઉભો રહ્યો, આને મારે હરખે લગાવી જોઈએ પહેલાં, કારણ કે સીધા જાવું તો મને નથી લાગતું સીધા આપણને જવા દે ભાઈ. સીધા એ ડાયરેક્ટ ચાલુ જ થઈ જાય, ખબર પડી જાય કે હાલો આવી ગયો છે આવડો. એટલે મારા હિસાબથી આ ટપકું જ જોઈએ. અહીંયા કોઈ છે નહીં, જોતું નથી. આ હાલો જલ્દીથી ચડો. અહીંયા લગભગ ચડાઈ જાય. અહીંયા નહીં યાર, નથી ચડાતું. એસા મત બોલો ભાઈ. થઈ ગયું મેળ થઈ ગયો ભાઈ, મેળ થઈ ગયો. બંદૂકો છે ને આ બધું છે. પહેલાં તો મારે સુપર કાર જોવું છે ભાઈ. પાછળની હું આવ્યો છું પાછળના ભાગમાં ક્યાંય કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાણા નથી મને હજી સુધી. અને ન દેખાય ત્યાં સુધી સારું છે મારા ભાઈ, સમજી ગયા? દેખાણા તો હલવાઈ જાઉં મારા ભાઈ. ઓકે ભાઈ, મને સામે કાંઈક તો માલ પાણી દેખાઈ ગયું છે. આ એક ગાડી, 2 ગાડી, 1 2 ને 3. ને ચોથી ભાઈ મને અટાણ સુધી હજી 2 જ ગાડી દેખાણી છે ભાઈ. લેસ્ટર નકામીનો એમ કેમ કહેતો હતો કે ભાઈ 4 ગાડી છે ઉભા રહ્યો. મને પહેલાં અહીંયા કવર લઈ લેવા દો. હા ભાઈ છે તો 3 જ ગાડી. એક તો લેમ્બોર્ગિની દેખાય છે મને અહીંથી, ચોખ્ખી લેમ્બોર્ગિની દેખાય છે ભાઈ. આ ગાડી આપણી લખીને લઈ લો, આ ગાડી આપણી ભાઈ. લેસ્ટરે કીધું ને એક તારી. ઓ જોઈ ગયો. મોટી ભૂલ સ્કોપ ખોલવાની. ભાઈ હલવાઈ ગયા, કેસ લાગી ગયા. બાકી બહાર ના હો ભાઈ. ક્યાંથી પડે છે ભાઈ? ક્યાંથી મારે એ જ મને નથી ખબર. લા ભાઈ આમાં હું હાલે છે ને મને માં કસમ કંઈ નથી ખબર પડતી ભાઈ. મારે લેસ્ટરને કાં ફ્રેન્કલિનને કોકને ફોન કરવો જ જોઈએ. આમ ભેગું નહીં થાય. એકલો જણો કેટલુંક બાધી રહી, મારે નીકળવું જોઈએ. અરે પાછળથી આવવા મીડા. અરે તને સ્કોપ લેવાનું કહું છું. હું આ બા બોલાય જા ભાઈ. મારે જેમ કરીને આ બાજુ ભાગવું જોઈએ, કે આ બાજુ છે ને એ બાજુ સેફ એરિયો મને દેખાય છે. બીજો કોઈ હજુ સુધી સેફ એરિયો દેખાતો નથી. આ એ 3 ગાડી છે જે આપણે અહીંથી લઈ જવાની છે, પણ મને નથી લાગતું આપણું કંઈ ભેગું થાય. ભાઈ આ તો નહીં ભેગું થવા દે ભાઈ. મારે ફાસ્ટ ભાગવું જોઈએ ભાઈ. મારે અહીંથી ભાગવું જોઈએ. અહીંયા ભેગું નહીં થાય. કોઈ ખારી જગ્યા ગોતું છું ભાઈ, કે જગ્યાઓ જડી જાય ને તો ભાઈ મારે જલ્દીથી કરવો જોઈએ ફ્રેન્કલિનને ફોન. કરવો જોઈએ. ફ્રેન્કલિન હારે વાત થઈ ગઈ છે. ફ્રેન્કલિન કીધું છું તું ન્યા રે, અમે આવીશ હવે. એને ટ્રેવરને ફોન કરીને હવે આવે છે. એણે કીધું ખાલી બહારના રસ્તે ગમે એમ કરીને બહારના રસ્તે આવી જાવ. મારે નીકળવું જોઈએ ભાઈ, અહીંથી નીકળવું જોઈએ. હવે લ્યો પોલીસની ગાડી લઉં છું હું તો. અટાણે પોલીસની ગાડી લઈને નીકળું છું અહીંયાથી. પકડી લીધો યાર. આગળથી લોકો જોઈ ગયા હું અહીંયા છું. અને ફ્રેન્કલિનને હજી આવતા વાર લાગશે એણે મને કીધું.
હા હા, એ બાકા જીગી જ બોલાવે હો તમારો ભાઈ. બાકી હવે જલ્દી મારે અહીંથી ઉતરવું જોઈએ, કારણ કે હે ને પોલીસવાળી ગાડીમાં એ લોકો પાસે ઓલું લગાડેલું હોય, એ લોકોએ હે ને GPS લગાડેલું હોય, એટલે એ લોકો ટ્રેક કરતા જ રહેતા હોય આપણી ગાડી. અમારે ફટાફટ અહીંથી નીકળવું જોઈએ ભાઈ. ઓલી ગાડી ન્યા રહી ગઈ છે, એ ગાડીનું કાંઈક તો સેટિંગ કરીને ગાડી બહાર કાઢવી જ જોઈએ. એડિયો સામે ઘર, આવડું ઘર છે, અહીંથી જ મારે ગમે એમ કરીને ગાડી પાછી કાઢવાની છે. પણ મને લાગે હવે પોલીસ ત્યાં નહીં રહી, કેમ કે પોલીસ હવે મને ગોતવા આવી છે, એટલે પોલીસ લગભગ ત્યાંથી નીકળી ગઈ છે, જે પ્રમાણે મારો વિચાર હાલે. અરે મને કઈ રીતે જોઈ ગઈ ભાઈ? 1707 માથાકૂટ કર્યા બાદ ફાઇનલી આપણી પોલીસ વહી ગઈ છે, પોલીસ કેસ નીકળી ગયા છે. હવે જલ્દીથી મારે ભાગી નીકળવું છે ભાઈ, મારે જલ્દીથી નીકળવું જોઈએ વાં હવે ઓલા ઘર પાસે, કારણ કે ઓલી ઘર પાસે જે ગાડીઓ પડી છે એની લેવા જાવી જ જોઈએ, કારણ કે એ ગાડી હવે ભાઈ એક લેમ્બોર્ગિની, એક ફેરારી અને એક કઈ હતી મને ત્રીજી નો દેખાણી. લેસ્ટરે જો કે 4-5 ગાડીઓનું કીધું હતું, પણ નીકળી તો આટલી જ છે. બાકીનું જોયું. કોણે માર્યો મને ભાઈ? હું લાયક ફાડી નાથમાં આપી દીધી ભાઈ આણે. સારું થયું ને કોઈ પોલીસવાળાને હજી કીધું નહીં એણે, આ પાછું અહીંયા છે ભાઈ. મને લાગ્યું કોણ આવ્યું ભાઈ અચાનકથી. ભાઈ મારે જલ્દી જવું જોઈએ ને. એ બધું ઠીક છે, મારે ટ્રક અરે યાર આ બધા ક્યાંથી આવ્યા યાર? નીકળો ભાઈ નીકળો, અહીંયા જેટલા રહેવું એટલા જ ભાઈ આપણે માર ખાવાના જ હોય. આયરીઓ દરવાજો મળી ગયો છે પાછો મને ભાઈ. હજી તો મારે જોવું છે ગાડી ત્યાં છે કે નહીં, કારણ કે એ ગાડી તો ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ ગાડી છે. અરે યાર અહીંયા હજી એક છે, અહીંયા હજી એક હતો છે, અહીંયા હજી એક હતો છે, મને દેખાતો નથી. ક્યાં છે નકટો ભાઈ? છે ક્યાં નકટીનો? ફાઇનલી ભાઈ કોઈ છે તો નહીં ભાઈ. મારે જલ્દીથી ફોન કરી અને ફ્રેન્કલિનને પાછો ફોન કરીને ખટારો મંગાવવો જોઈએ ભાઈ. હવે ગાડી લઈને આવી જાય અહીંયા, કારણ કે આ ગાડી ચોરી તો કરવી જ જોઈએ. હાલો એની યાર વાત થઈ ગઈ છે ને એવડું એણે એમ કીધું કે હું રસ્તામાં જ છું અને ગાડી હોતે લેતો આવું છું. હવે જલ્દીથી મારે નીકળી અને આ ગાડી પહેલાં બહાર ઊભી રાખવી જોઈએ ભાઈ. પહેલાં આ ગાડી લ્યો, આવડી આ કઈ છે ભાઈ? આમ તો જુઓ કેટલા જણા મેં માર્યા છે, કેટલા જણા માર્યા. મતલબ તમને વિચાર થાય કેટલી મોટી બાકાજીકી મેં બોલાવી છે અહીંયા. આ મને ખબર છે ત્યાં સુધી આ પાછળથી ભાઈ જવાનો રસ્તો છે અહીંયા. આ હું અહીંયા કરે છે? હાલ હાલ મમ્મી ઘરે બોલાવે હાલ. ફાઇનલી ભાઈ જેમ તેમ કરી અને આ એક કોકનું ઘર છે ભાઈ, બંધ ઘર છે. અહીંયા આવીને ત્રણ ગાડી મેં હતાડી છે અને ફ્રેન્કલિન લુખીનો હજી સુધી આવ્યો છે અને મને કહે છે કે આવું છું. અને આ પહેલાં આપણે ગાડી જોઈ લઈ ગઈ છે. આ ગાડી છે ફરારી FXX ભાઈ. આ ગાડી સારી છે અને આ આપણી ભાઈ આ ગાડી તો લેમ્બોર્ગિની સયાન છે આપણી, લેમ્બોર્ગિની સયાન ભાઈ. આ તો ગાડી ભાઈ ભૂકા ગાડી નાખે એવી ગાડી છે. આ હમણાં જો હાંકીને આવ્યો હું. અને આ તો ભાઈ મતલબ મેં આ વિચાર્યું નહોતું કે આ ગાડી લઈને આવી છે. આ મસ્ટેંગ, લિટરલી મસ્ટેંગ છે એની પાસે. મસ્ટેંગ લઈને આવ્યો છે એવડે મસ્ટેંગ. વિચાર કરો તમે મસ્ટેંગ લઈને. હવે બહાર જવું જોઈએ મારે પહેલાં ભાઈ. ફ્રેન્કલિનની વાટ જોવા ભાઈ, એને મેં કીધું હું રસ્તા ઉપર ઊભો છું, તું આવી જા. અડધી કલાકથી માથાકૂટ કર્યા બાદ ભાઈ આ અટાણે સેટ આવ્યા છે અને ટ્રેવર અને ફ્રેન્કલિન બે આવી ગયા છે અને 2 ખટારા લઈને આવ્યા છે. જલ્દીથી આપણી 3 ગાડીઓ આ 2 ખટારામાં ભરીને અહીંથી નીકળી જ્યાં નગર પોલીસ આવી છે. વાહ, મારે અંદર જ રહેવું જોઈએ. લગભગ આપણને નથી પકડતી. આપણને આ ટ્રેવરને કોણે મારી? નહીં આપણને નથી પકડવા આવી, આપણને નથી પકડાવે. જલ્દીથી આપણે ગાડીઓ અંદર ભરી અને નીકળવી અહીંથી ભાઈ. જેમ તેમ કરીને લેમ્બોર્ગિની મસ્ટેંગ આવડી ગાડીમાં ચડાવી દીધી છે અને ઓલી એક બાકી હતી ફરારી એવડી પાછળની ગાડીમાં ચડાવી દીધી છે. ફ્રેન્કલિન અને ટ્રેવર પાછળની વાળી ગાડીમાં આપણી વાહે આવે છે અને આપણે અહીંથી નીકળવાનું છે. અરે હું આ ક્યાં ચાલુ રાખીને મોકલો, પહેલાં આને મારે બંધ કરવું જોઈએ. હાલો ફાઇનલી આવડો ડબ્બો બંધ કરી દીધો છે અને ઓલા હજી વાહે મને દેખાણા નથી, પણ હાલો ને આવતા જશે. હવે મેં લેસ્ટરને મળવાનું કહી દીધું હોય. લેસ્ટરે મને લોકેશને મોકલી દીધી કે ભાઈ તારે અહીંયા આવવાનું છે. હવે જલ્દીથી ગાડી લઈને ત્યાં પૂગી અને એને વાત કરી કે આગળ શું કરવાનું છે. અને આવી માથાકૂટ પોલીસવાળા થઈ ગઈ છે. મને લાગ્યું એના ખુદના બંધાય છે. આ તો ભાઈ આ તો એને ખુદની સિક્યુરિટી નથી ભાઈ, પોલીસવાળાને લઈને નીકળો તો આવડો. હાલો જલ્દીથી ગુડાવી ન્યા અને લેસ્ટર આરે વાત કરી. લેસ્ટરે આવે છે, મારી વાત થઈ ગઈ લેસ્ટર આરે. લેસ્ટરે એમ કીધું કે હું પૂગું જ છું, તમે પૂગો જલ્દી હાલો. અને લેસ્ટર બોલાવે ને એવી જગ્યાએ બોલાવે ને કે વાત પૂછમાં આમ તમે લોસ એન્જલસમાં વરાથી રખડતા હોય પણ તમે એ જગ્યા જોઈ ન હોય એવી જગ્યાએ બોલાવે એવડે બોલે. હાવ નકટો છે એવડે નકટો. તો ફાઇનલી આપણે પૂગવા આવ્યા છે લેસ્ટર પાસે અને ભાઈ ઓલા બે તો હજી મને ક્યાંય સુધી દેખાણા છે નહીં. આપણે લેસ્ટર પાસે પૂગવા આવ્યા છે ભાઈ. જલ્દી પૂગી લેસ્ટર પાસે અને જોઈ ઉડે ક્યાં છે આમાં ગોતી અને સામે ક્યાંક લાકડા પાસે છે એવું કંઈક કીધું એણે.
ફાઇનલી ભાઈ આપણે ચારેય ભેગા થઈ ગયા છે એવી લેસ્ટરે મને મળી ગયો છે અને ત્રણ ગાડી ભાઈ આ ટ્રંક ખોલી અને ઉતારી લીધી છે. હવે લેસ્ટર પ્રમાણે ગાડી 4 આવી હતી લિબર્ટી સિટીથી, પણ અટાણે 3 જ છે. હવે એનું આગળ જોયું જાય. હવે અટાણે એમ કીધું કે ભાઈ થોડાક દિવસ અંડરગ્રાઉન્ડ જ લેજો, કારણ કે આ મામલો થોડોક વધારે જ ગરમ થઈ ગયો. એને લાગ્યું કે એની ખુદની સિક્યુરિટી હશે, પણ ઓલા પાસે પોલીસ સિક્યુરિટી હતી, પોલીસની પણ થોડોક સપોર્ટ હતો અને એની પાસે મિલિટરીનો પણ સપોર્ટ છે. એવું કંઈક કીધું. એનો કંઈક જે લોસ સેન્ટોસનો મિલિટરી કર્નલ છે ને, એ આનો દોસ્તાર છે, સમજ્યા? આ જે છે સેલિબ્રિટી છે એ તો હાથમાં નથી આવ્યો, નકર એને જ ઉડાડી નાખત આપણે. આ એની 3 ગાડી હાથમાં આવી ગઈ છે. હવે આ 3 ગાડીનું લેસ્ટરે કીધું કે હવે તમે જાઓ, હું આનો ઇંતજામ કરી દે. અને આપણી આમાંથી એક ગાડી લેવાની હતી. ભાઈ હવે તમે જ કહેજો, કોમેન્ટમાં કહી દેજો આમાંથી કઈ ગાડી રાખવી. એક છે લેમ્બોર્ગિની સયાન, એક છે ફેરારી અને એક છે મસ્ટેંગ. હવે તમે કોમેન્ટમાં જણાવી દીજો તમારે કઈ ગાડી રાખવી હોય, તો આપણે યાર લેસ્ટર ચર્ચા કરીએ અને એ ગાડી એક આપણી રાખી લેવું. અને આ 2 ગાડીનું હવે લેસ્ટર જાણે અને ટ્રેવર ફ્રેન્કલિન જાણે. હાલો તો ભાઈ આજના આ વિડીયોમાં પહેલો આપણો વિડીયો આવો કાંઈક હતો. આપણને જો તમને મજા આવી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણી ગુજરાતી કમ્યુનિટીને પણ આગળ વધારો અને કંઈક નવીન જ માર્કેટમાં લાવ્યા છીએ આપણે. તો ભાઈ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભાઈ ભૂક્કા જ કાઢી નાખો, એટલો પ્રેમ વરસાવો.